નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો શિક્ષકો માટે અહીંયા ગુડ ન્યૂઝ આવ્યા છે। સરકારે શિક્ષકોની માંગણી છે એ સ્વીકારી છે। તો આજનો આ વિડીયો છે મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ભાવિ શિક્ષકોને અહીંયા મોટો ફાયદો થઈ શકે છે, કેમ કે અહીંયા મહત્વમ એવા સુધારા છે એ કરવામાં આવ્યા છે। તો તમામ ટેટ 1 હોય, 2 હોય, ટાટ હોય, સેકન્ડરી, હાયર સેકન્ડરી, તમામ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે આજનો આ વિડીયો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ ઉમેદવારો છે ભાવિ શિક્ષક બનવાના છે અથવા તો બની ચૂક્યા છે તો એમને જરૂરથી વિડીયો શેર કરશો, જેથી એમને પણ આ મહત્વપૂર્ણ અપડેટ છે એની માહિતી મળી જાય। તો આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ કે વિગતવાર માહિતી શું છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની સરકારે માંગણીઓને કર્યો છે સ્વીકાર। શિક્ષકોને 10% NPSના ફાળા સામે 14% સરકાર ફાળો જમા કરશે। નવી વૃદ્ધાપ્ય પેન્શન યોજનામાં નિર્ણયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ખુશ છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે મોસ્ટ ઓફલી શિક્ષકો માટે અહીંયા બેનિફિટ અહીંયા જોવા મળી રહ્યું છે। ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવી વર્ષ પેન્શન યોજના NPS હેઠળ તારીખ 1 એપ્રિલ 2005 પછીના નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકોના જે મુખ્ય શિક્ષકો છે એમને 10% NPSને બદલે હવે 14% ફાળો જમા કરવામાં આવશે। તો આ બેનિફિટ છે મિત્રો શિક્ષકોને મળવાપાત્ર છે, જેમાં સ્ટાર્ટના મુખ્ય શિક્ષકો હોય તો સરકાર કેબિનેટ મંત્રી સહિતને રજૂઆત કરતા તેમને દ્વારા આજ રોજ નાણાં વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલન કરી અહીંયા 14% સરકાર ફાળો જમા કરવામાં આવશે એવી મંજૂરી મળેલી છે। તો આ વિડીયો છે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરીવાર નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।